આ વિડીયોમાં અમે વાર્ષિક મિલકત પત્રક APR 2026 વિશે માર્ગદર્શન આપીશું। આ માર્ગદર્શિકા કર્મયોગી ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન એન્ટ્રી માટે છે અને તે ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ માટે છે। APR નો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓની મિલકતોમાં પારદર્શિતા લાવવી અને વહીવટી જવાબદારી નક્કી કરવી છે। આ પ્રક્રિયા હવે કર્મયોગી ગુજરાત પોર્ટલ પર સંપૂર્ણ રીતે ઓનલાઈન છે। સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ તમામ વર્ગ -3 અને તેથી ઉપરના અધિકારીઓએ APR ભરવું ફરજિયાત છે। દર વર્ષે 31મી જાન્યુઆરી સુધીમાં પાછલા વર્ષની વિગતો જાહેર કરવી અનિવાર્ય છે। વર્ગ 1 અને 2ના તમામ ગેઝેટેડ અધિકારીઓ માટે APR ફરજિયાત છે। વર્ગ 3ના કર્મચારીઓ જેમને કર્મયોગી આઈડી ફાળવેલ છે તેમણે પણ ભરવું પડશે। સામાન્ય રીતે વર્ગ 4ના કર્મચારીઓ માટે તે ફરજિયાત નથી। APRમાં સ્થાવર મિલકતની વિગતો જેમ કે જમીન, મકાન અથવા વારસાગત મિલકત જાહેર કરવાની હોય છે। જંગમ મિલકતમાં 2 મહિનાના મૂળ પગાર કરતાં વધુ મૂલ્ય ધરાવતી વસ્તુઓ, રોકાણ, સોનું અને મોટી લોનનો સમાવેશ થાય છે। APR ભરવાની શરૂઆત 1 જાન્યુઆરી 2026થી થાય છે અને અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2026 છે। આમાં 1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2025 સુધીની વિગતો આપવાની રહેશે। જો તમે APR મોડું ભરો અથવા ન ભરો તો શિસ્તભંગના પગલાં લેવાઈ શકે છે। વિજિલન્સ ક્લિયરન્સ અને પ્રમોશનમાં મુશ્કેલી આવી શકે છે। સમયસર ભરવું ખૂબ જરૂરી છે। APR ભરવાની પ્રક્રિયામાં 4 સ્ટેપ છે। પહેલા એડમિન દ્વારા APR શરૂ કરવામાં આવે છે, પછી કર્મચારી લોગિન કરી વિગતો ભરે છે, સબમિટ કરે છે અને છેલ્લે રસીદ ડાઉનલોડ કરે છે। એડમિનની કામગીરીમાં સૌપ્રથમ 2025ના પેન્ડિંગ APRs ચેક કરો અને ક્લિયર કરો। ત્યારબાદ કર્મચારીના મહેકમ અને રિપોર્ટિંગ ઓફિસરની વિગતો સર્વિસ બુક મુજબ અપડેટ કરો। એડમિન દ્વારા કર્મયોગી એડમિનમાં લોગિન કરી APR મોડ્યુલમાં જઈ ઇનિશિએટ APR ઓપ્શન પર વર્ષ 2026 સિલેક્ટ કરો। બધા કર્મચારીઓ માટે પ્રોસેસ રન કરો। કર્મચારી તરીકે કર્મયોગી પોર્ટલ પર લોગિન કરો અને APR મેનુ પર ક્લિક કરો। તમારી પ્રોફાઇલ વિગતો ચકાસો। સ્થાવર મિલકત ન હોય તો નો પ્રોપર્ટી સિલેક્ટ કરો, અન્યથા એડ ન્યૂ કરી વિગતો ભરો। ફાઇનલ સબમિશન પહેલા વિગતો ચેક કરીને સેવ એઝ ડ્રાફ્ટ કરો। ફાઇનલ સબમિટ કર્યા પછી સુધારો શક્ય નથી। સેલ્ફ ડેક્લેરેશન ચેકબોક્સ ટીક કરવું ફરજિયાત છે અને સબમિશન બાદ રસીદની પ્રિન્ટ લઈ લો। ઝડપી સારાંશ: APR ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2026 છે। તે વર્ગ 1, 2 અને 3ના તમામ કર્મચારીઓ માટે ફરજિયાત છે અને તેમાં વર્ષ 2025ની મિલકત સ્થિતિ દર્શાવવાની છે। આ વિડીયો જોવા બદલ આભાર।